અમદાવાદમાં ગુરુવારના દિવસે થયેલી એર ઇન્ડિયા દુર્ઘટના બાદ ઉડ્ડયન મંત્રીએ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી ટેક ઓફની થોડીક જ સેકન્ડમાં પાયલોટે મેડેનું ઇમરજન્સી કોલ આપ્યો, પરંતુ સંપર્ક થાય તે પહેલાં જ વિમાન ક્રેશ થયું. તો બીજી તરફ ઘટના સ્થળેથી બ્લેક બોક્સ મળી આવ્યું છે અને તેને ડીકોડ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. શું આ તપાસ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને રોકવામાં મદદ કરશે? અમદાવાદ એર ઇન્ડિયા દુર્ઘટના બાદ બ્લેક બોક્સ ડીકોડિંગ શરૂ. ઉડ્ડયન મંત્રીએ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરી તપાસ અંગે આપી માહિતી. અમદાવાદ એર ઇન્ડિયા દુર્ઘટના બાદ તપાસ એજન્સીઓ એક્ટિવ થઈ ચૂકી છે. કેન્દ્રથી લઈ અને રાજ્યોની તપાસ એકમો વિમાન દુર્ઘટના અંગે તપાસ કરી રહી છે. તો બીજી તરફ આ દુર્ઘટનામાં તપાસની દ્રષ્ટિએ સૌથી મહત્વપૂર્ણ મનાતા બ્લેક બોક્સની પણ ડીકોડિંગ શરૂ કરવામાં આવી છે. વાસ્તવમાં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની અંદર 12 જૂને બનેલી એર ઇન્ડિયાની દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 2 દિવસ ખૂબ જ કપરા રહ્યા છે અને તેઓ પોતે ઘટના સ્થળે જઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે. આ ઘટનાની તપાસ માટે ગૃહ સચિવના નેતૃત્વની અંદર એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ છે, જે આ દુર્ઘટનાના કારણોની ઝીણવટભરી તપાસ કરશે. દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી ટીમ આગામી 3 મહિનામાં પોતાનો અહેવાલ સુપરત કરશે. ડીજીસીએ અને આઈબીના અધિકારીઓ પણ આ તપાસની અંદર સહયોગ કરે છે. Day one, within hours itself, the AIB has started its process of investigation. And yesterday, they have added 2 more members to the investigation, one from the forensics team, one from the medical team. And they would be doing it in future also as necessary. Whichever expert is required, they will be adding them to the investigation. And one important update from the technical investigation, which is happening through the AIB, is the recovery of the black box yesterday around 5 p.m. from the site. વિમાન સલામતીનો સૌથી મહત્વપૂર્ણ ઘટક છે ફ્લાઇટ રેકોર્ડર. ટાઇટેનિયમ સ્ટીલ જેવા અત્યંત મજબૂત ધાતુઓથી બનેલું હોય છે ફ્લાઇટ રેકોર્ડર. વાસ્તવમાં વિમાનમાં રાખવામાં આવતું બ્લેક બોક્સ, જેને ટેકનિકલ ભાષામાં ફ્લાઇટ રેકોર્ડર કહેવામાં આવે છે, તે વિમાન સલામતીનો સૌથી મહત્વપૂર્ણ ઘટક છે. તે વાસ્તવમાં ચમકદાર નારંગી રંગનું હોય છે. આ રંગ તેને દુર્ઘટના સ્થળે, ખાસ કરી કાટમાળ વચ્ચે અથવા તો પાણીમાં સરળતાથી શોધી શકાય તે માટે મદદરૂપ થાય છે. બ્લેક બોક્સ ટાઇટેનિયમ અને સ્ટીલ જેવા અત્યંત મજબૂત ધાતુઓથી બનેલું હોય છે, જેથી તે તીવ્ર પ્રભાવ, આગ અને ઊંડા પાણીના દબાણ જેવી ભયાનક પરિસ્થિતિઓમાં પણ સુરક્ષિત રહી શકે છે. તે વિમાનના પાછળના ભાગની અંદર રાખવામાં આવે છે, કારણ કે મોટાભાગની દુર્ઘટનાઓમાં આ ભાગ સૌથી ઓછો પ્રભાવિત થવાની શક્યતા ધરાવે છે. ત્યારે કોઈપણ વિમાન દુર્ઘટના બાદ બ્લેક બોક્સની યાદ સૌથી પહેલા આવે છે, કારણ કે તે દુર્ઘટનાના કારણોને ઉજાગર કરનારું એકમાત્ર અને સૌથી વિશ્વસનીય સાક્ષી હોય છે. Is the recovery of the black box yesterday around 5 p.m. from the site. The AIB team believes that this decoding of the black box is going to give a in-depth insight into what would have actually happened during the process of the crash or moments before the crash itself. So we are also eagerly waiting for what the results or the report is going to be once the AIB goes through its full investigation. નોંધનીય છે કે જ્યારે કોઈપણ વિમાન ક્રેશ થાય છે ત્યારે માનવીય સાક્ષીઓ અથવા અન્ય પુરાવાઓ ઘણીવાર ઉપલબ્ધ હોતા નથી અથવા તો અધૂરા હોય છે. આવા સમયે બ્લેક બોક્સની અંદર સંગ્રહિત ડેટા દુર્ઘટના પહેલાની છેલ્લી ક્ષણોની સંપૂર્ણ અને સચોટ માહિતી પૂરી પાડે છે. તે દુર્ઘટના ટેકનિકલ ખામીને કારણે થઈ હતી કે પછી માનવીય ભૂલને કારણે, તે બ્લેક બોક્સના વિશ્લેષણથી જ જાણી શકાય છે. ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ને 12 જૂને બપોરે 1:38 વાગ્યે અમદાવાદથી ટેક ઓફ કર્યું હતું
ટેકઓફના થોડી જ સેકન્ડોની અંદર 650 ફૂટની ઊંચાઈ પર પહોંચી અને વિમાન ઊંચાઈ ગુમાવવા લાગ્યું. જે બાદ 1:39 વાગ્યે જ પાયલટે અમદાવાદના એર ટ્રાફિક કંટ્રોલને મેડે એટલે કે સંપૂર્ણ ઇમરજન્સીની જાણ કરી હતી. એટીસી દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં કોઈ જવાબ મળ્યો ન હતો અને તેના બરાબર 1 મિનિટ બાદ એરપોર્ટથી 2 કિલોમીટર દૂર મેઘાણીનગર નજીક વિમાન દુર્ઘટનાગ્રસ્ત બની ગયું હતું. બ્યુરો રિપોર્ટ GSTV.